સંક્રાંતિ તારીખ 14/1/2025 મકર સંક્રમણ મંગળવારનું થાય છે. 8:56 સૂર્યાસ્ત સુધી પૂર્ણતા છે. આ સંક્રાંતિનું મહાન વાઘ છે અને એનું મહાન રસ્મ છે. એને પીળા વસ્ત્રો ધારણ કરેલા છે અને કેસરનું તિલક કરેલ છે. એની ઉંમર કુમારી છે અને એની સ્થિતિ બેઠેલી છે. દૂધનું ફૂલ જીરેલ છે અને દૂધ પાક ખાતી જાય છે. આ સરપંચ જાતિની છે અને આભૂષણ મોતીના છે. વાર નામ મહોદય હોવાથી અપરાધોમાં વૃદ્ધિ થશે અને નક્ષત્ર નામ પણ મહોદય છે, જેનું સામૂહિક મુહૂર્ત છે એ 45 છે. એટલે ક્યારેક સમજાણ કોઈ ભાવતાલમાં રહી શકે ક્યારેક, અને પૂર્વમાંથી પશ્ચિમમાં જાય છે અને એનું મુખ દક્ષિણમાં છે અને દક્ષિણ વાયવ્યમાં છે. સંક્રાંતિના માટે જોઈએ તો જે વસ્તુઓ ત્યાં વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તે મોંઘી થાય છે. આ વાઘ અથવા અશ્વ જેવા પશુઓનો ત્રાસ થાય, પીળા રંગના વસ્ત્રો મોંઘા થવાની શક્યતા છે. કઠોળ, દાળ તેમજ દૂધની બનાવટો મોંઘી થવાની શક્યતા છે. સોનું, ચાંદી તેમજ ઝવેરાત મોંઘા થવાની શક્યતા છે. ગદા જેવા હથિયારો મોંઘા થવા તેમજ ક્યારેક મળવા મુશ્કેલ બની ગયું છે. સંક્રાંતિના નિમિત્તે ગાયને ઘાસચારો આપો, અનાજ, તલ, ગોળ, તેલ, સોનું, ચાંદી, ભૂમિ વસ્તુ, ઝવેરાત પશુઓને યથાશક્તિ દાન આપવામાં સારું રહે. સંક્રાંતિના પુણ્યકારી તલ મિશ્રિત જળથી સ્નાન કરવું સારું રહે અને તલનું અભિલ શરીરે લગાડવાથી સારું રહે. તલનો હોમ, તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા, તલના લાડવા ખાવા, એમાં સોના ચાંદીના સિક્કા મૂકી દાન આપવું. આમાં લગભગ અલગ અલગ પ્રકારે તલનો સૌ પ્રકારે ઉપયોગ થાય છે. એટલે આ સંક્રાંતિ જે છે એનું ફળ જોયું તો આ પ્રમાણે મહોદયનું વાર નામ નક્ષત્ર મહોદય છે, એનું ફળ જરા આપણા ધર્મમાં વૃદ્ધિ થાય. અને અન્ય દક્ષીએ જોઈએ તો આ સંક્રાંતિ પ્રથમ પર્વમાં થાય છે, એટલે રાજકીય પક્ષોમાં હુંસાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વમાં છે એટલે પણ અનિષ્ટ ગણાય.